અખંડ ભારતના નિર્માણમાં સિફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી। મોડાસાના જાલોદરથી ટાઉન હોલ સુધી 10 કિમી લાંબી પદયાત્રા યોજાઈ હતી। ત્યારે આ પદયાત્રામાં પૂર્વ મંત્રી, ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્ત પારેખ, એસપી, ડીડીઓ સહિતના અધિકારીઓ અને ભાજપના કાર્યકરો પણ યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાયા હતા। જાલોદરની ટાઉન હોલ સુધી 10 કિમી લાંબી પદયાત્રા નીકળતા અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં લોકો યુનિટી માર્ચ પદયાત્રાના આયોજન દરમિયાન હાજર રહ્યા હતા। સાહેબને 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે। એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભાની આ સાકરિયાથી નીકળી અને મોડાસા ટાઉન હોલ સુધીની યાત્રા છે। તેમાં અમારા વહીવટી અધિકારીઓ, અમારા પ્રદેશના આગેવાન યજ્ઞેશભાઈ અને બધા જ હોદ્દેદારો અને આમ જનતા ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાયા છે, ધામધૂમથી જોડાયા છે અને સરદાર સાહેબનું આખા રાષ્ટ્રને એક કરવાનું સપનું હતું, એ સાકાર થાય। એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે અમે બધા ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ યાત્રામાં જોડાયા છીએ। જેમ આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ આખા રાષ્ટ્ર ઉજવી રહ્યા છે। એ જ શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા યાત્રા ખૂબ ધામધૂમ ઉલ્લાસ સાથે અને લોકોના ઉત્સાહ સાથે યોજવાઈ રહી છે। એમાં જાલોદર ગામથી લઈને અને સાકરિયા જે હનુમાનજીના ધામ છે એનાથી પસાર થઈને સિટી મોડાસા સુધી જવાની છે, ત્યાં પૂર્ણાહુતિ થવાની છે। મોટી સંખ્યામાં દરેક ક્ષેત્રથી લોકો જોડાયા છે, જેમાં બહેનો, બાળકો, વડીલો, યુવાનો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગસભેર એમની ઉજવણી થઈ રહી છે। સાથે સાથે સરદાર સાહેબના જે ગીતો છે એ પણ વાગી રહ્યા છે। એટલે આ યાત્રામાં બધા હજુ એ ચાલુ છે, અમે એમાં મધ્ય વિરામમાં છીએ। આ લોકો જોડાય એવી મારી અપીલ છે। અને કાલના દિવસે આપણી ભિલોડામાં છે યાત્રા અને પરમ દિવસે 22 તારીખને બાયડ વિધાનસભા ક્ષેત્રમાં રાખવામાં આવી છે। એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાય અને સરદાર સાહેબનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે ધ્યેય છે આપણે બધા ચરિતાર્થ કરીએ એવી અભ્યર્થના સાથે હું બાકી બધાને પણ શુભેચ્છાઓ આપું છું। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।